ભરૂચ શહેરમાં અમૃત 2.0 યોજના હેઠળ ચાલી રહેલી પાઇપલાઇન કામગીરીને કારણે આગામી 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન પાણી પુરવઠો એક સમયે જ મળશે. નગરપાલિકા દ્વારા પીવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે. નર્મદા નદીના કિનારે આવેલા ઇન્ટેક વેલથી માતરિયા તળાવ સુધી નવી 1400 mm વ્યાસની MS પાઇપલાઇન નાખવાનું કાર્ય પ્રગતિ હેઠળ છે. હાલમાં પાઇપલાઇનનું ક્રોસિંગ, ફ્લશિંગ અને ટેસ્ટિંગ ચાલી રહ્યું હોવાથી મુખ્ય લાઇનમાંથી પાણી લેવાનું તાત્કાલિક બંધ રાખવું જરૂરી બન્યું છે. ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી માતરિયા ઇન્ટેક વેલ ખાતેથી પાણી ઉપાડવાનું બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત 2 સમયના બદલે માત્ર 1 સમયે જ પાણી આપવામાં આવશે. નાગરિકોને જરૂરી પાણીનો સંગ્રહ કરવા, પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા, બિનજરૂરી વેડફાટ ટાળવા અને આ કામચલાઉ વ્યવસ્થામાં સહકાર આપવા અપીલ કરવામાં આવી છે. કામગીરી પૂર્ણ થયા બાદ 17મી ફેબ્રુઆરીથી શહેરમાં નિયમિત પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરીજનોને પાણી પૂરું પાડવા માટે અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી પાણી લેવામાં આવે છે. અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાંથી માતરિયા તળાવ ભરવા માટે લગભગ 20 વર્ષ અગાઉ આરસીસીની પાઇપલાઇન મોટા ડાયામીટરની નાખવામાં આવેલ હતી, પરંતુ સમય જતાં એ પાઇપલાઇન અમુક જગ્યાએથી લીકેજ થવાના કારણે એ પાઇપલાઇન બદલવાની જરૂરિયાત હતી. સાથે સાથે ગેલવાળો જે રોડ બની રહ્યો છે એના રોડના કામમાં પણ વારે પાઇપલાઇન લીકેજ થતી હતી. અત્યારે સરકારશ્રી તરફથી જીયુડીસી મારફત અમલેશ્વર બ્રાન્ચ કેનાલથી માતરિયા તળાવ સુધી MSની 800 ડાયામીટરની 1400 ડાયામીટરની પાઇપ નાખવાની કામગીરી લગભગ 90% પૂરી થયેલ છે. પરંતુ આ કામગીરીની અંદર શ્રવણ ચોકડી ઉપર પુશિંગની કામગીરી અને 4 જગ્યાએ જોઈન્ટ મારવાની કામગીરી બાકી રહેલ છે. જે કામ પૂરું થશે એટલે આ પાઇપલાઇન ઉપયોગમાં આવશે અને માતરિયા તળાવ ભરવામાં સરળતા રહેશે. આ કામગીરી કરવા માટે જૂની જે પાઇપ ચાલી રહી છે, પાણી આવી રહ્યું છે, એ લાઇન બંધ કરવી જરૂરિયાત હોવાના કારણે નગરપાલિકા દ્વારા તારીખ 12 થી 16 દરમિયાન આ જૂની પાઇપલાઇન બંધ રહેવાના કારણે કેનાલમાંથી પાણી લઈ શકાશે નહીં અને અત્યારે જે માતરિયા તળાવમાં સંગ્રહિત પાણી